નમસ્કાર દર્શક મિત્રો, બળકોમાં આપ સૌનું સ્વાગત છે। આપણે છેલ્લા એક વર્ષથી સતત જોતા આવ્યા છીએ કે પોન્જી સ્કીમોનો રાફડો ગુજરાતની અંદર ફાટ્યો છે અને એમાંય સાબરકાંઠા અને અરવલ્લીને આ પોન્જી સ્કીમના સંચાલકોએ અભડાઈ દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક એવી જ વાત કરવી છે કે શું હોય છે આ પોન્જી સ્કીમોમાં અને કેમ સાબરકાંઠા કે અરવલ્લીમાં જ આના તાર ભેગા થાય છે। હમણાં ગાંધીનગરમાં નીકળેલી એ પોન્જી સ્કીમના તાર અરવલ્લી જોડે જોડાયા। હજુ પણ સાબરકાંઠામાં આશરે કહેવાતી 15,000 કરોડની પોન્જી સ્કીમનો પર્દાફાશ થઈ તો નવાઈ નથી। અમારે તમને વિગતે માહિતી આપવાની છે અને એટલા માટે જ આજે એક શોર્ટ ઇન્ટ્રો પણ અમે આપી રહ્યા છે કે પોન્જી સ્કીમોમાં લોકોને લલચાવવાના, વધારે વ્યાજ આપવાના, વધારે વળતર આપવાના ખોટા વાયદા કરવામાં આવ્યા છે અને સરકારના કોઈ પણ નિયમોને પાળવામાં આવ્યા નથી હોતા। સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આ પોન્જી સ્કીમો બહાર પાડીને શું કરવામાં આવે છે એની માહિતી તમને આપવાની છે। પોલીસ ફરિયાદ થાય એટલે પૈસા ના આપવા પડે એવું નાટક આ જ પોન્જી સ્કીમના સંચાલકો કરતા હોય છે। ભૂતકાળમાં 6,000ની કથિત પોન્જી સ્કીમ બહાર પડી હતી। એ પછી હિંમતનગરની અંદર ઘણી બધી પોન્જી સ્કીમોની ચર્ચાઓ થઈ અને ઘણું બધું થયું। અરવલ્લીમાં પણ આ જ ઘટના બની અને ઘણા બધા લોકોના નીચે રેલા આવતા હોય તેવું જોવા મળ્યું। હમણાં જ નવી જે ગાંધીનગરની અંદર જે પોન્જી સ્કીમનું બહાર પડી, જેના તાર અરવલ્લી જોડે જોડાયેલા હતા અને એ જે તાર જોડાયા હતા એની માહિતી પણ અમે તમને બતાવવાના છીએ। પરંતુ એક 15,000 કરોડની કહેવાતી પોન્જી સ્કીમ વિશે પણ અમારે તમને વાત કરવી છે। શું હોવું જોઈએ ખરેખર અને એની માહિતી આપવાના છે, તો જોતા રહેજો ભડકો। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ અમે ઉપલબ્ધ છીએ, OTT ઉપર અમે લાઈવ છીએ।